કિસ્વા પબ્લિકેશનની એનસીઆરટી ભીષ્મ, જેમાં તમે એનસીઆરટી ડિસ્ક્રિપ્ટિવ બધું ગુજરાતીમાં મળી જશે અને 4 થી 5 સબ્જેક્ટ છે, આમાં તમારા ડિસ્ક્રિપ્ટિવ ક્લિયર થઈ જશે. ચાલો જોઈએ કે આમાં કયા કયા સબ્જેક્ટ છે, પેજ ક્વોલિટી કેવી છે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તો કિસ્વા પબ્લિકેશનની એનસીઆરટી ભીષ્મ જેનું નામ છે એ ભીષ્મ એટલે શું, તમને એમ થાય કે એવું કેમ નામ આપેલું છે, તો આપણે બુકમાં જોઈએ આગળ. ધોરણ 6 થી 10 એમાં તમારા ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, રાજ્ય વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે. આટલા સબ્જેક્ટ તમારા આ ભીષ્મ નામની કિસ્વા પબ્લિકેશનની બુકમાંથી ક્લિયર થઈ જશે. વિશેષતાઓ શું છે? તો કે સરળ ગુજરાતી ભાષામાં એનસીઆરટી પુસ્તકની સમજૂતી છે. ટૂંકમાં એનસીઆરટીનું પુસ્તક છે એ પણ ગુજરાતી ભાષામાં. એમાં પરીક્ષાલક્ષી વિષયનું સચોટ ને મુદ્દાસર વર્ણન છે. એનસીઆરટી આધારિત નકશા છે, ચાર્ટ છે અને ફોટોગ્રાફ્સ છે. ચાલો હું તમને દેખાડું. સૌથી પહેલા ધોરણ 6 થી શરૂ થશે. એમાં ધોરણ 6 ઇતિહાસ સાંસ્કૃતિક વારસો. જો અહીંયા લખેલું છે હમારે અતીત 1. એમાં શું શું આવશે? તો કે શું, ક્યારે, ક્યાં ને કેવી રીતે, સૌથી પહેલા. પછી શિકાર, ખોરાક, સંગ્રહથી ભોજન. ટૂંકમાં પહેલાનું જે બધું છે કે કેવી રીતે શિકાર, ખોરાક, એ લોકો પહેલાના માણસો કેવી રીતે રહેતા, શું કરતા, એ બધું છે. પુસ્તક અને કબરો આપણને શું કહે છે. પછી એવી રીતે હમારે અતીત 2 નામ આપેલું છે, એ ધોરણ 7નું છે, એના ચેપ્ટર છે. આવી રીતે ધોરણ 8ના, ધોરણ 9ના, ધોરણ 10ના. પછી અહીંયાથી ભૂગોળ શરૂ થાય છે, એમાં ધોરણ 6, 7, 8, 9, 10. રાજ્ય વ્યવસ્થામાં પણ એવી રીતે. છેલ્લે અર્થવ્યવસ્થા ધોરણ 6 છે, એમાં જો કેવી રીતે શું, એવું ભૂતકાળ વિશે જાણવા માટે આખો નકશો આપેલો છે, બરાબર. પછી શિકાર, ખોરાક, સંગ્રહથી ભોજન ઉત્પાદન સુધી. તો કે શરૂઆતી માનવ છે એ કેવી રીતે શિકાર ને ખોરાકની શોધમાં આમથી આમ ભટકતો, તો એના બધા વિશે આપેલું છે. એમાં ફોટોગ્રાફ્સ પણ સારા એવા આપેલા છે. જો છે નકશો, ઘણી બધી જગ્યાએ મેપ આપેલા છે. આ પ્રારંભિક નગર બધા, તો એના ફોટોઝ આપેલા છે. પછી પુસ્તક અને કબરો આપણને શું કહે છે. પછી રાજ્ય, રાજા અને એક પ્રાચીન ગણ રાજ્ય, તો મેપ આપેલો છે. નવા પ્રશ્ન, નવા વિચાર, રાજ્યથી સામ્રાજ્ય, ગામ, શહેર અને વ્યાપાર, ઇમારતો, ચિત્રો અને પુસ્તકો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ગ્રાફિક્સ આપેલા છે, ફોટોઝ આપેલા છે. ધોરણ 7નું શરૂ થાય છે. જો છે. અને પેજ ક્વોલિટીનો વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે, ડિસ્ક્રિપ્ટિવ પણ સારું છે. ટૂંકમાં એનસીઆરટી ડિસ્ક્રિપ્ટિવ તમારે જો ગુજરાતીમાં જોતું હોય ધોરણ 6 થી 10નું, તમે આ બુક પરચેસ કરી શકો. આની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને અત્યારે તમને શોપમાં પણ આ બુક દેખાડતી હશે, ત્યાંથી પણ કરી શકો. બધું ડિસ્ક્રિપ્ટિવ છે. જે લોકો મેઇન્સની તૈયારી કરતા હોય એ લોકોને પણ કામ આવે, અને ઇવન કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, તમારે ડિટેલમાં વાંચવું હોય તો પણ કામ આવે. મુઘલ સામ્રાજ્ય, શાસકો અને ઇમારતો, નગર, વ્યાપારી ને શિલ્પી જીવન. ટૂંકમાં આમાં બધું ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે. ભગવાન પ્રત્યે આસ્થા, પ્રાદેશિક સંસ્કૃતિઓનું નિર્માણ, 18મી સદીમાં એક નવું રાજનીતિક. જો લગભગ એક પેજમાં મેપ આપેલા છે, બધી જગ્યાએ તમે મેપ જોશો. આદિવાસી વિશેનું આપેલું છે, 1857 ને ત્યારબાદનું આપેલું છે. થોડું થોડું, કેમ કે બુક બહુ વધારે મોટી છે એટલે એક પેજ તો શક્ય નથી, પણ હું તમને જે મેઇન ટોપિક લાગે દેખાડી દઉં. આધુનિક વિશ્વમાં પશુપાલક, એના વિશે માહિતી છે. વૈશ્વિકીકરણ, વિશ્વનું નિર્માણ, એના વિશે ફોટોઝ ને ડિસ્ક્રિપ્ટિવ છે. ત્યાર પછી ઔદ્યોગિકીકરણનો યુગ, મુદ્રણ, સંસ્કૃતિ અને આધુનિક વિશ્વ, ભૂમિ, મૃદા, જળ, આ બધું ભૂગોળનું છે. કુદરતી વનસ્પતિ અને વન્યજીવ સંસાધન, તો એના વિશે માહિતી છે. ખનિજ અને શક્તિ સંસાધન, આ ભૂગોળના ટોપિક શરૂ થઈ ગયા. કૃષિ વિશે છે. ત્યાર પછી ઉદ્યોગો વિશે છે. માનવ સંસાધન. પછી ધોરણ 9નું સમકાલીન ભારત, ભારત આકાર અને સ્થિતિ. પછી આબોહવા વિશેનું ચેપ્ટર છે. જો એમાં પણ નકશા આપેલા છે, મોટા મોટા છે. પ્રાકૃતિક વનસ્પતિ, ભારતની પ્રાકૃતિક વનસ્પતિ, એનો ચાર્ટ છે. પછી વસ્તી, તો એનો પાઈ ચાર્ટ આપેલો છે. ધોરણ 10 સંસાધન અને વિકાસ, એમાં પણ પાઈ ચાર્ટ આપેલા છે બધા. વન તથા વન્યજીવ સંસાધન વિશે ફોટોઝ છે. જળ સંસાધન, એમાં મેપ આપેલો છે. ભારતની જે મુખ્ય નદી છે એનો મેપ આપેલો છે. ખેતી વિશેનું ચેપ્ટર છે.
ભારતમાં ઘઉં કઈ કઈ જગ્યાએ થાય છે તો એનો મેપ છે. ભારતમાં ચોખા કઈ કઈ જગ્યાએ થાય છે એનો મેપ છે. ખનિજ તથા ઉર્જા સંસાધન, પછી ભારતમાં મહત્વપૂર્ણ ખનિજ કઈ કઈ જગ્યાએ થાય છે એનો મેપ છે. ઉત્પાદન ઉદ્યોગ તો ભારતમાં વસ્ત્ર ઉદ્યોગ કઈ કઈ જગ્યાએ છે, કાપડ ઉદ્યોગ, બરાબર. પછી લોહા ઓર એટલે કે ટૂંકમાં લોખંડ ઉદ્યોગ કઈ કઈ જગ્યાએ છે એનો મેપ છે. રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની જીવન રેખાઓ, તો રાષ્ટ્રીય રાજમાર્ગ જેટલા છે તો એ મેપમાં દર્શાવેલું છે. રેલ માર્ગ છે એ મેપમાં દર્શાવેલું. ટૂંકમાં ઘણા બધા મેપથી આમાં સમજૂતી આપેલી. સરકાર શું છે, પંચાયતી રાજ, ગ્રામ્ય પ્રશાસન, નગર પ્રશાસન. ધોરણ 7નું રાજનીતિક, બરાબર, સમાનતા છે, આરોગ્યમાં સરકારની ભૂમિકા છે, રાજ્ય શાસન કેવી રીતે કામ કરે છે એ સમજાવેલું છે. મહિલાઓએ બદલી દુનિયા, મહિલાઓ વિશે છે. આપણી આસપાસના બજાર, બજારમાં કાપડ. ભારતીય બંધારણ વિશે છે. સંસદ વિશે છે, સંસદનું મહત્વ શું છે. કાયદાની સમજ વિશે. ન્યાયપાલિકા, જન સુવિધાઓ, કાયદો અને સામાજિક ન્યાય. લોકતંત્ર શું છે અને શું કામ છે. બંધારણનું નિર્માણ કેવી રીતે થયું તો એ બધું સમજાવેલું છે. ચૂંટણીની રાજનીતિ, વળી પાછો મેપ આવ્યો. સંસ્થાઓની કામગીરી, લોકતંત્રાધિકાર. ધોરણ 10નું શરૂ થશે. સત્તાની ભાગીદારી, સંઘવાદ. જાતિ, ધર્મ ને લૈંગિક મુદ્દાઓ છે. લોકતંત્રના પરિણામ છે. અર્થશાસ્ત્ર શરૂ થાય છે અહીંયાથી, બરાબર. આ બધા અર્થશાસ્ત્રના ચેપ્ટર છે. સંસાધન, ભારતના ખાદ્ય સુરક્ષા. ધોરણ 10નું આર્થિક વિકાસની સમજ. ટૂંકમાં આપણે લાસ્ટ જો પેજીસની વાત કરીએ તો ટોટલ 478 પેજની આ બુક છે. આમાં તમારા અહીંયા જે વિષયો લખેલા છે બધા વિષયો ક્લિયર થઈ જાય છે, બરાબર. જો તમારે પરચેસ કરવી હોય ડિસ્ક્રિપ્ટિવ માટે, ખાસ કરીને એનસીઈઆરટી ડિસ્ક્રિપ્ટિવ વાંચવું હોય તમારે, તો મેં લિંક આપેલી છે ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. નેક્સ્ટ કઈ બુકનું રિવ્યૂ હું કરું એના માટે તમે મને જરૂરથી કમેન્ટ કરજો, તો આપણે તમારી સમક્ષ હું એ બુકનો રિવ્યૂ રજૂ કરીશ. અને મારી સાથે જોડાયેલા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું મારા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.